આવડતું નહીં લેવા હા અલે આપા બીજે ના યાર શીખવા લાયો બહુ કરાતા લઈને નીકળી ઓગાડી હોય થાપો ના દે એટલો ચમ થાપો ના દે એટલે ઉપરથી તારો વખત પાવર કરો હા બીજે નહીં આવી હજી થાપો નહીં દેવાની તમે લવ કરી લે તું એટલે પાવર ના કર એટલે શું કરી લે તું એટલે તું મને ઓળખી એટલે ઓળખવાનું હોય હા તમારા બાપાથી બહેણીને ઢોકળા ને એવું કરતા અને તમે એવું કરી લેવાના લે એટલે તું મેણા મારી મારા બાને તું ઓળખતો નહીં એકી ફેટે બહેણી તોડી નાખ એટલે હવે તમારા બાપથી નારિયેળ નતું ફૂટ્યું અને તમે એવું બહેણી એવું ફોડો લે ઢોકળી પાણી લઈને મરી જો તમારે કોમ નહીં અને આ જોઈને નીકળ ને એક જ થાપે દોત પાડી નાખો તારા મનને હું કતરોઈ નીકળ નીકળ સાયકલ ના બાયકલ ભાસી નાખશે બધું તારા મનને ખોટું મથવાનું રહેવા દો તમારથી નહીં ખુલે નહીં ખુલે એટલે ખરેખર ગામમાં ખાલી મેં વાતો સાંભળી હતી કે તમારથી બહેણીને ઢોકણાઈ ના ખુલી કે નારિયેળ ના ફૂટી તો બે ઝોપા તો તમારથી ચોથી ખુલી તોડી નાખું આ ધોપાના કટકા કરી નાખું તને કહું હું કાઢું કોઈ ના થાય તમારથી કોઈ ના થાય તમારે ખાલી આ ઊંચા વાતથી બોલો ને જ બાકી તમારથી કોઈ ના થાય એટલે કોઈ ના થાય એટલે કશું ના થાય હું જોઉં છું કઈ નો ઉભો ઉભો પેલા કંથી તાણી અને ખરેખર તમારા કુટુંબે તો ગામમાં આબરૂ ગાધી હાચું કેતો તો બુબો હાચું કેતો તો કે આને દફસી ની લ્યા ગામમાં ફરસી ઈકણ વાત કરશી અને એને વાત કરી ને આબરૂ કાઢી પણ ના હવે ઓયના હાથનો પાવર ઉતારો છે ને ઉતારો છે હું છે કેમ આટલા બધા કાયા થયા છો કાયા થન વાત કરો તમારાથી બહેણીના ઢોકણા ખુલતા નહીં નારિયેળ ફૂટતા નહીં તમારા લીધે મારી આબરૂની પથારી ફરી છે મારે મેણો ઓપાળવો પડી છે એટલે તને ચિયો મેણા બોલ્યો કાકા પેલો વાઘુપાનો ગટિયો અફલો એમ ને એટલે મારી વાત અભર ઢોકણા નતા ખુલ્યા ઢોકણા ખોલવા નથી આરા ની જપી આખા ગામમાં વાતો કરશી હવે વાતો કરી જ ને તમે એવું વાતો કરે એવું નહીં કરીતા અરે બધું આવડે છે તારા બા મરી નહીં ગયા ઓવે તું શાંતિ રાખ હવે અભાને એના બાને બધો જવાબ આલવો છે જાન જવાબ આલવાના હોય તાર તો કોઈ ઊંધા નહીં પડતા હવે તું ઘરનો મને મેણા મારીને મહિના છે આ ઘરમાં જાન તું કાકા હું ઘરમાં જાઉં પેલા લગી સાયકલ આડી એમાં મને દે થાપો વાળી થાપ ચડી એમ ને ઓત ના હવે મારી વાત સાંભળ તું સુખ શાંતિ ઘરમાં બેસ હું એને ઠપકો આલ્યું તું શાંતિ રાખ ઠપકો ની કાકા આબરૂ ના જ આવી જોવો અરે આબરૂ ની જા આબરૂ પાછી લાયો તું હાલ ઘરમાં જા ઓ મારો હવે મેણો નહીં ઓભળવાનો આ મેણા તને ઓભળવાય ચોય નહીં મળે તું જા બધા રસ્તા કાઢું જો એટલી બધી રી ના રાખો ઓવે શું કરવાનું હવે મારે કોક કરવું પડશે ફૂમતાઈને કેવું પડશે નકે વળી બહેણી બાબતે આખા ગામમાં સાવાતા અમે આ ડાબલી મૂઠો ઊંધું કરા છે ઓ ખેગારજી ખરેખર તમે નસીબદાર છો ચમલ્યા નોકરીનો મેળ પડી ગયો નોકરીનો હા જોરદાર નોકરી છે ચોકડ ડેરીમાં હા પગાર કેટલો છે હવે પગારની ચો ચિંતા કરવાની આવે છે નોકરીનો મેળ પડે એ કોણ પેલા અલ્યા પણ મને પાલાવું તો જોવે કે યાર 12,000 રૂપિયા પગાર છે 12,000 પગાર હા એટલે કેટલા ટાઈમ નોકરી કરવાની સવાર 4 કલાક ને હોજે 4 કલાક આખો દાડો નરવા પછી નરવા હા પણ કોમ કરવાનું લ્યા કોમમાં કોઈ નહીં ખાલી કેનના ઢોકણા ખોલવાના ઢોકણા ખોલવાના 12,000 રૂપિયા અલ્યા મારા માટે કોઈ ના કહેવાય યાર દાડે તમારે કોમ થાક પાછું થાય શેતીનું કામ થાય સાઈડમાં જોરદાર નોકરી કહેવાય એ ખેગારજી આ બલૂન બેહની વાતો કરો રસ્તા વચ્ચે અલ્યા ભાઈ નોકરીની વાતો કરતા હતા યાર નોકરી ઓવર હની નોકરી આ બલ્લુ મારા માટે ડેરીમાંથી નોકરી લાવ્યો છે મારે ડેરીમાં નોકરી કરવા માટે જવાનું છે હવે બરાબર ડેરીમ નોકરી કરવાની એમ ઓવર એટલે હું કોમ કરવાની ડેરીમ કોમો કોઈ નહીં ચેનજી હા ખાલી ઢોકણા જ ખોલવા નહીં કેન ઢોકણા ખોલવાના એમ એટલે તમારાથી હું દૂધના કેનના ઢોકણા ખુલછી એટલે એમને ઢોકણા ખુલશે એટલે કેવા હું માંગો છો તમે લે એટલે બલ્લુ હવે વાયાનાથી બહેણી ઢોકણા ખુલતા નહીં એવું કેનના ઢોકણા ખોલી ઓ ખેગારજી બાપે બોલવાનું તમને કહી દીધું મજા નહીં આવે હો અરે પણ એમ તો રીસડાવાના આવે ખેગાડી તમારાથી ઢોકણા નહીં ખુલતા જ નહીં ખુલતા અને હું નહીં કહેતો આખું કોમ કે છે ઢોકણા નહીં ખુલતા એટલે લે હા નહીં ખુલતા એટલે ખેગારજી એટલે વાત સાચી છે હા અલ્યા કોઈ વાતો સાચી નહીં પેલા કાતરી વાળા બનાઈ વાતો કરીશું વાત કહું ચંજી કોઈ દાડો આવી રીતના વાત ના કરે
મને વાયની ખબર છે વાયનાથી નારિયેળ નતું ફૂટ્યું પણ હું કોઈ દાડો ગમો વાતો ના કરું ના કરે વાતો યાર અરે સાચી વાત છે પણ આખા ગામમાં વાતો એ થાય ભાઈ તું નેકર નહીં યાર આમ તો બધી વાતો કરે લે તું બલ્લુ આના જવા દે ને માર ખા ખૂટી આવી રહ્યો હા એ તો બધું પટી ગયું. ચેનજી જોઈ વિચારી બોલવાનું હો કહી દીધું આ. તમારાથી કદી કશું નહીં થાય એ ઓ નેકર ઓ ખેગારજી એટલે અલ્યા. તમારે નોકરી કરવાની છે ઢોકળા ખોલવાની નોકરી છે નહીં કરવી નોકરી હા નોકરી નહીં કરવી મારે તો પછી આબરૂ જાય કે ખેગારજી મેં આવી નોકરી આલી હતી નથી લીધી ઢોકળા માટે થઈ કશો વાતો નહીં આબરૂ તો અમે ગમો જઈશે લ્યા અને આબરૂ હવે ગમે તે કરીને અમારી પાસે લાવી છે હા એવા તો તમે ચોકન ફિટને પાટું મેલીને પૈસા પેદા કરવા જતા ત્યાં પગે આવરી છેડો તમે અરે કાકા પેલો તેતરા બાનો નહીં ભૂબો તેતરો બા ઈ તારા બાને બા થાય છે હા આમ ભૂબો ને ભૂબત કાકો થાય છે તારે હું એટલો બધો મોટો ના થઈ જા હા પણ કાકા- પછી અસર મારા ઉપર પડે છે કે એના બાપે સંસ્કાર આલ્યા નહીં તમારું વફડવું નહીં પડતું મારે વફડવું પડે છે એટલે પણ આપણે તો વિરોધી શકે હા વિરોધી નહીં ગમે એવા તો ભૈસી હા ઓહો ઓય ચાંદાવાળી ભાઈ કરી દીધા તમે અલ્યા ભૈસી જો અમાર તો ગમે તે હોય ભય આમ બરોબર એ તમારે એટલો બધો વિરોધ રાખવાની જરૂર નહીં હા હાર હડો એવું રાખો આ પગે હું ચીવી કે મન પેલા અરે ભૂપત કાકા પેલો નહીં કિચ્યો હા. એને પગામાં સાયકલ ઠોચી હતી યાર એ તો અજણ ત્યાડી જાય અજાણથી નહીં કાકા હું આમ રસ્તામાં હેડે જતો હતો બરોબર અને પાછળથી ચોકથી આવ્યું ને તે સીધું આટલા આપચ્યું એટલે તું એમણે ની હેડ્યો તાતો હોય તું આમ હેડ્યો તાતો છે આમ આવ્યો છે એની સાયકલ જોઈને હોય તું ગુસ્સો નહીં કાકા ચમ મારો વખત તમે કાઢવા તૈયાર હો પણ એનું ચમ માનતા નહીં એનો વખત ચમ દેખાતા નહીં તમને એટલે એ તો છોકરું છે અરે હા, કાકા- તારા જેટલી ઉંમર નહીં એને એવું એમ તાણી છોકરો તો કોઈ ઓછું નહીં કાકા કે હું આમ કરી દે ને તેમ કરી દે ઉપરથી પાવર કરતું હતું પછી મેં તો કહી દીધું કે લા તમારા કાકાને તો બહેણી અને ઢોકણા ખોલવાની તાકાત નહીં તો તમે અમારું કરી લેવો લે નારિયેળ ફોડવાની તાકાત નહીં તમારા બાવમ અલ્યા, આર્યું નતું કહેવાનું તારે તાણી પાવર કરતું હતું ચમ હળજ્યું તું ટંકી નહીં ખબર બરોબર નું હળજ્યું તું અને ને સોલવ્યું છે ઓય હોકી વધારે હાલત તું તે હું ખાડી લે ઓ અમે શેઠથી હીરા આપણાથી બીવો ઈ કાકા જો એની તાકાત છે લે એ તો મને ખબર છે બીવા આમ તો બીવે છે. કાતરાવાળા જેમ તેમ નહીં એમ તો આપણે ભલે શાકભાજી લાવવાના પૈસા નહીં આ પથરે મરતું વાટી વાટીને આપણે ખસ પણ છે ને બળતો ઘણું છે બહુ છે સાચી વાત એટલે વાપડ મારી વાત એ તો મને મગજમાં લાઈટ તો થઈ હતી કારણ કે પેલા ડાબડાઈ રહ્યા ની એ ઢોકણું નતા ખોલી કહેતા પણ પછી છે ને મેં હાઈલાઇટ ના કરી વધારે કે હાડો દવા જે નોમે હોય એના વચ્ચે તાકાત છે કિશન તો કાકા જબ્બર છે બની જાય વાપડ મારી વાત છોકરા ના કહેવાય સમય આવે ને એટલે એના બાપને કહેવાય સમજો કેતા હું હાલ જઈ હાલ નહીં કેવું બાન જઈને કેતા હું હાલ નહીં એ તો ખરીના ખેલ આવશે ને એટલે હું કહી દે તારી જરૂર નહીં પડે આ તો પોતનો સિક્કો છૂટો હોય તો હાલો ને ખાલી કડતરની ગોળી લેવી કડા કાકા હોય ખુશ દાદા મોટો ઢાળી તાણી બસ તો ભાઈ શું કરવા પૂછો તાણી ના ના બાચી લઈ લેવો હું ગોળી જા શિખર તો જા બેમ થી કે આધર નહીં ખરેખર જ રીત તો એવી તળે છે ને કે જઈને પેલા તહીને પાડું પણ ના એકલા ના જવરાય પાછી હોય ને ખબર પડશે એટલે મને ઠપકો આવી છે શું કરવાનું કાળ સળે એવું કરી મેલ્યું છે શું થયું એમ શું થયું એમ એટલે તમારા બાની તમે આબરૂ કઢાઈને આલ્યા તાણી શરમ નહીં આવતી તમને હું ઘણોય મથો પણ ચોપન એટલા મથવાનું નતું જાહેરમાં લઈને આયા હતા તોડી નાખો તમને કહું હું એ બધા વાયર તોડી નાખો પણ ધોપો ખુલ્યો જ નહીં શું કરું કોડો હા ગેડિયા કીધું ને તમને મારી વાતમાં જોપો ચોથી આવ્યો આ જોપાની શું વાત છે ના એ વાત મને કરો જોપાની શું વાત છે હા નવું થાય છે મારું બેટું આપણે અંગત કોઈ ખબર પડતી નહીં એટલે શું કરીને આયા ધોપો ખોલતો તો હા, મછો હા, વાયર ખોલવા પણ ખુલ્યો નહીં હા. અને ગાડીઓ પાડી અને પછી બોલ્યો હા. કે તમારાથી નારિયેળ નહીં ફૂટતું બહેણીને ઢોકણા નહીં ખોલતા અને આ ધોપો ચોથી ખુલશે ધમકાયો તો ખરી એટલે મેં કીધું તમને વાત મળી ગઈ એ જઈને આબરૂ કઢાવતા આયા એમ ને ઈકણ જઈને આબરૂ કઢાવતા આયા હા એક તો પેલું બહેણીનું હજી ઠર્યું નહીં અને વળી આ જોપાનું ઊભું થયું એટલે શું થયું તમે શું ધાર્યું છે એ મને કહો આ તો પણ નાખું લે શું કરું યાર હું મરી જો ટૂંપો ખાઈને મરી જો તાણી એ તો હવે એ જ કરવાનું છે
તમે કેમ આટલા બધા ખાયા છે આ તો? અલ્યા હે? પેલા વાઘાનો પેલો ઠેકણો રહ્યો ને પેલો એને મારા કિશન ને થાપ છોડી. આ થાપ છોડી તો 100 છોડી. ઉપરથી શું કીધું ખબર છે કે લા તમારાથી કોઈ ના થાય. તમે નારિયેળ નહીં ફોડી કેતા, બહેણીના ઢોકણા નહીં ખોલી કેતા અને અમારા હામાં બોલજો. હા હવે ભૂબા આ વાત હવે વટ ઉપર આવી છે એટલે હવે કોઈને મિલવા નહીં. મેલવા તો નહીં, પણ હું તમને કહેતો તો લ્યા કે અરે હાથ પેઢીએ કોઈ દાડો આપણા નહીં ધોય, પણ તમે ના હોય ને ગતકડા લાઈ અને આપણી આબરૂ કઢાઈ. હવે આખા ગામમાં તો મોઢું કાઢે એવું રહ્યું નહીં. ભૂબા ભૂલમાં જે થઈ ગયું એ થઈ ગયું. બાકી હવે છે ને યા જે કરશે આ બંકો કરશે. એ બંકો ખાલી આબરૂ જ કાઢે લે એટલે હે ખરેખર તો- ભૂપતજી 12 મહિનાથી હું કગરતો તો માણસો હા કે મારે કઈ કોમ નહીં લે હા મારા જોડે નોકરી નહીં, મને તમે નોકરી આલો. અને આજ મારા નોકરીનો મેળ પડ્યો એમાંય મને ચેન્જી નડ્યો. કે શું કર્યું તેનજી? શું કર્યું કહેજે. એટલે મને નોકરી મળી હતી કેનના ઢોકણા ખોલવાનું. હા, હા. બરોબર બલ્લુએ મને નોકરીની વાત કરી. હા. હું રાજી થઈ ગયો તો લ્યા. બરાબર. અને એવામાં ચેન્જી આવ્યો અને 2 મેણો મને માર્યો કે ખ્યાગરજી તમારે કોમ નહીં લ્યા, તમે બૈડીને ઢોકણા નહીં ખોલી કેતા તો કેનને તો ખોલી કે હો. કાંઈ થવાની વાત નહીં. આમ તો પાછું સાચું છે આપણે લે, એ! આપણે કઈ જરા થવા અને બીજું કોણ છે તાન? ફૂમતે, ફૂમતે. ખુલતી જાજે કોઈ નહીં થાય તારાથી. મારાથી એ કોઈ નહીં થાય. ખબર નહીં આપણી શક્તિ ઉપર લોક કરીને માર્યો છે ઈ. લે, લોક કોઈને નહીં માર્યો, લોક તમે માર્યો છે. આબરૂ તમે ઘટાવો છો બધે. તાણી રહી જાતું તું તો તરમાં ખેતરમાં ઝોપો નહીં ખોલી ત્યાં એમાં આબરૂ ઘટાઈને આયા. ભાડી ગયો તો ચોપાની વાત છે લે. ચોપો ના ખુલ્યો યાર. હું મથો ઘણું વાર મળી થાતો આ લીહેટાઈ પડ્યા પણ ના ખુલ્યો એમ. શું કરવાનું હવે ખરેખર ખેગરજી કોક કરો. વાંજલે ગરમ પડી મારવા પડશે ને કે આપણે કોઈના આગળ બોલી નહીં ક. ભૂપતજી હવે ઘરમાં પડીને મારવાની જરૂર નહીં લ્યા. એક જ રસ્તો છે હવે. મેં તમને જે આઈડિયા કીધી હતી એના સિવાય બીજો કોઈ રસ્તો નહીં હવે. ઓન મારવા નહીં પણ મારા વગર હાથનો પાવર ઉતારવો. હા. એટલે અત્યારે છે ને એ કાતરી ટોળામાં હતો. અરે અત્યારે જ. ઈયાના ઓગણે હડો અને ચેલેન્જ આલવી છે. હડો આઈ તો હડો. અને ઈકન જઈને તમે ના બોલતા. કંટ્રોલ ના થાય મને કંટ્રોલ ના થાય. છગન મને કંટ્રોલ ના થાય. ઈકન જઈ અને હું હાથ ઉપર હાથ રાખીને બેહી એ હારું લાગે લે. હું એકલો બોલ્યો અને તમે બે જણા બંધ રહેજો. એવું એમ? શું વાત કરવી શું ના કરવી એ બધું મારે જોવાનું તમને કહું હું. તો એક કામ કરો, તમે એકલા જતા હો તો તમે જઈને જે કેવું એ કહીને આવતા રહો એમ. હા. કે એવી રીતના એકલો જઉં અને કોક ઊંધું કરીને આવું તો પછી તેમ માથે ના લ્યો. અલે ચિંતા ના કરો અમે નહીં બેઠા. હા હા જો તમે તાર. ઓબડો આ એરાય જ બે ભૈસી ખાલી થોડી કેસની વાત ઓબળી હતી અને 15 દાડા મોમાન કરી દેતા હતા. ખબર છે હે એમ તો પાછળ આપણે રાખતો નહીં વેરાઈ ગયેલું જ છે બધું. અરે, આપણે એ. આ તો હસીને આપણે રાગ રાખો છો અંદર બાકી મારે 1 મિનિટ તમારે ને મારે બનતું નહીં, મારે ને તારે બનતું નહીં કે હું તમને ગમતોય નહીં કે તમે અમને ગમતા નહીં કે બોલો. આ તો ખાલી પેલી કોઈ લડવા જવાનું છે એટલે અત્યારે રાગ બતાવો છો. બાકી આ રસ્તામાં હોમા મળો ને તમે ખ્યાગાર તોય બોલતા નહીં પાછા તમને કહું હું. મારી વાત ઓફળો. હા તો કીધું કે નહીં મેં હા તો કીધું કે નહીં. આવી વાત પેલા નો પડતા ના કરતા ને કે એના કુછીલે રાજી થાય. એના હોમે તો રાગ જ બતાવવાનો છે ને આપણે તાન શું કરવાનું છે. સારું કશો વાંધો હું એમ નહીં. કહું છું. તમે પહેલા બોલજો હા. પછી ભૂપતજી બોલશી પછી હું બોલ્યો. હું જે બોલ્યો ને એ તમારો અક્કમ લઈ જાય એમ એવું બોલ્યો એટલે- તમારું ઠકાણે જ નહીં રહે એમ. અલે આપણે હકમ નહીં મેલાવાના યાર. કાતરાઈ વાળાના ભૂકા કાઢવાના છે ઈકન જઈ. વિચારમાં પડી જાહો કે આ ફૂમ તો શું બોલ્યો. એવું એમ તમ તો પછી બોલવાના તો વાત છે લ્યા. ઓવે. ખાલી બોલવાના જ. હેડો એટલે વધારે વાર કરવી નહીં હડો. હેડો. હેડો. એ એટલે શાંતિ રાખો કે વાઘા એ વાઘા એટલે ઓને બોલતે નહીં આવડે લ્યા. એ એક મિનિટ. ઓને એટલે એટલે મારી વાત સાંભળો. તમે એક શબ્દ ના બોલતા વચ્ચે. ઈ ચમ 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 આખી વાત તમે બે જણા કરશો. હા હું બેઠો છું હું. તમે બેહી જ રહો સાઈડમાં. એ એમ તો તમને લડવા માટે રાખેલા છે. શાંતિ રાખો એટલે તમારામાં તાકાત ઘણી છે. બોલવા માટે અમે તાણે છો લે. શાંતિ રાખો. આ ફૂમતા ને શું છે એ અરે એ તો એટલે મોટા નહીં, તમે બે જણા મોટા છો કે નહીં મોટા તો એટલે મોટા એકબીજાને એવી રીતના વાત કરો છો. મોટા તો મોટા પણ ભાઈબંધ જેવા છો. હા એટલે એટલે- ભાઈ છો.
ભાઈબંધની વાત તમે જવા દો. બાસ્કેમ બોલાવો અને હરીમ બોલાવો લે. હા એ બે ભાઈ હા દો એમ એ તમારા બે પેલા કાઢી નાખેલા છે ને એને બોલાવો હટો. એટલે આટલી ગાડા મને એવું લાગતું તું કે તમે ભાઈબંધની રીતે બોલ્યા છો, ભાઈ રીતે બોલ્યા છો, પણ ખેગારજી જે રીતે બોલ્યા ને હાલ તમે બોલ્યા નહીં એટલે મને એવું લાગે છે કે તમે ગમે તે ગતેકડું લઈને આયા છો. એટલે મેસ આપણે શાંતિ થઈ છે અને શું કરવા તમે આ વળી નહોતું કરવા અલ્યા પણ બેઠા છો? શાંતિ નહીં રાખવાની તમે. બોલાવો પેલા બે જણ. આનો અમે કુટુંબમાં એક બે જણા જીવતા છે ને એટલી ઘણા કોઈ દાડો શાંતિ થાય નહીં. હા નહીં થાય. લાખ રૂપિયાની વાત કરી આ જેટલી ઘણા જીવે છે ને એટલી ઘણા શાંતિ નહીં થાય. એ આ બે મરી જાય ને તાણી શાંતિ થઈ જાય. બૂમ પાડો. હા હા બોલાવું છું. પેલા બે હા, ભાઈ ના એટલે બોલાવો ભાઈ. બાપુજી, અમે લડવા નહીં આયા લ્યા મેઠો ઠપકો છે તાણી મેઠો ઠપકો છે એમ. હા દો પેલા બે ભાઈ એમ. એ હરીબા ડોળા કાઢશો નહીં ખેગાર. એ તો એનું વાંચો એની થી લ્યા. ખાલી ઓશોનો પાવર જ જોયો છે બીજો પાવર નહીં જોયો. ઓશો તમારી મોટી હોય ને તો ઘેર બૈરા હોય અમે ડોળા કાઢવાના. અલ્યા બૈરાની જો વાત કરો છો ભલા આદમી. કીધું એટલું કરો ને લે. એ હરીભાઈ લે બાસ્કાઈ એ માર ઘેર આવો હાલ. હાલ આવો લે. બોલાઈ લો ઈયા નહીં. ડોળા નહીં કાઢવાના હમણાં મો. એ અરે ડોળા નહીં કાઢ્યા. તું નહીં કાઢ્યા ગાછાઈ દાડે રાત ને દાડો બધું ભેગું દેખાય તમને. કોઈ દી મુંગઈ હે કોઈ દી એટલે થવામાં તો ઘણું બધું થઈ ગયું છે. હવે અને તમે ઘણું બધું કરીને બેસી ગયા છો એમ. અરે આપણે મેન મુદ્દાની વાત કરો મને વાત કરો મને. વાઘુજી. તમારામ તમે મોટા છો હા. અને તમે સમજણા છો લ્યા પણ તોય તમે થોડી ઘણી ભૂલ કરી જો છો સમજણા થઈ નહીં. હા અમારથી થોડી ઘણી ભૂલ થઈ ગઈ છે તમે વાત કરો. હા આપણે બધાને મફુજીએ શું કરવા ભેગા કર્યા હતા? સમાધાન. સમાધાન. આપણે બધાને સમાધાન કર્યું. કના કહેવાથી? માપુજીના કહેવાથી. ના તમે આગેવાન અને ફૂમતાઈ આગેવાન. આ બે આગેવાનોના કહેવાથી સમાધાન થયું તું લ્યા. હા તાણી ઓમો મફુજી ચોથી આયા. હા અમાર બે જણાના કહેવાથી. હા પછી મફુજીએ શું કીધું? ચા પાણી થઈ રહ્યા ચેડે કે ફૂમતાઈ તમે ઊભા થો અને જઈ અને મોગી માનો દીવો ભરો. બરો. દીવો ભરી અને આપણે બે ભાઈઓનું કુટુંબ જઈ અને આપણે કગરી પડે કે મોગીમાં આજ પછી અમારા ભાઈઓના કુટુંબમાં કોઈ દાડો ફાટ ના પડવા દેતી. તું હાચવજે. આવું મફુજીએ કીધું તું ને? હા કીધું તું. હા પછી ફૂમતાઈ જ્યાં દીવો ભરવા ઘરમાં જાય એટલે બહેણી લીધી તેલની અને બહેણી વાયા નાથી ના ખોલી. એટલે અમારા ફૂમતાઈ હાવ ભોળા છે. ફૂમતાઈને કઈ ખબર પડતી નહીં કે કોઈ મગજમાં હોતું નહીં લ્યા. ફૂમતાઈ બહેણી લઈને બહાર આયા એટલે એને શું કીધું કે ખેગારા બહેણી ખુલતી નહીં ખોલાય છે એટલે ખેગારજી મથ્યા. ખેગારજી થી ના ખોલી પછી ખેગારજીએ મને આલી મારાથી ના ખોલી. અમે બે જણા થઈને મથ્યા તોય અમારાથી બહેણી ના ખોલી. પછી બહેણી આલી આપણે હરીબાને અને હરીબા આપણો ભાઈ જ છે લ્યા. ચો દુશ્મન છે? એના જોડે હેમટ છે તો જોડે આપણા જોડે હેમટ છે. ખરું ખોટું? અમે એવું માન્યું કે આપણો ભાઈ છે. આપણો ભાઈ છે. ખરું ખોટું વાઘુજી? સાચું. અને પછી આ બધું પટી ગયું આપણે કગરીને આવતા રહ્યા. એના ચેડે મારો છોકરો કિશન સાયકલ લઈને જતો હતો. સાયકલ લઈને ગયો એટલે વાયનો પેલો ઠેકડો નહીં અભિક. હા અભિક. એક મિનિટ વાત પતી નહીં. વાત પટવા દે એમ. એના પગામાં ભૂલથી કિશનની સાયકલ અડી થઈ. ભૂલથી હો. એટલે મારા કિશનને એને થાપ સોડી તો ભલે સોડ્યા. બોલાવજો આને. બોલાવો. વાત પતી નહીં. મેં કીધું કે હું આમ કઈનો ઈશારો કરું છું ઓભળવા દે મને આખી વાત ઓભળવા દે હરિયા. એક મિનિટ મારે એવું જ બોલવાનું છે પણ વાત પત્યા પછી બોલું હા એમ. બોલો એ. પછી થાપ સોડી તો ભલે સોડી હું ભૂલી ગયો લ્યા કે હાડો ભાઈનો છોકરો છે સોળે મોટો છે લ્યા. દે. તાણી. પણ તમારા આપે કેવી વાત કરી ખબર છે કે લે તમારાથી નારિયેળ નહીં ફૂટતું, તમારાથી બહેણીના ઢોકળા નહીં ખુલતા અને તમે અમારા હોમાં પડશો. આવું તમારા છોકરાએ કીધું. અને પછી એ વાત પટી ગઈ બરોબર. પછી હું જાતો તો ગમો આપણી વગણવાડી નહીં એટલે હું પહોંચ્યો અને ઈકણ મને બલ્લુ ભેગો થયો અને બલ્લુએ મને વાત કરી કે ખેગારજી તમે જે મને નોકરીની વાત કરી હતી એ નોકરી તમને મળી ગઈ છે. એટલે વાભર તો ખરા ભાઈ. પછી મેં બલ્લુ પૂછ્યું કે ભાઈ મને હાની નોકરી મળી છે? એટલે બલ્લુએ મને કીધું કે ખેગારજી તમારે ડેરીમાં નોકરી કરવાની છે અને જે આપણે કેન આવીને એના ઢોકળા ખોલવા માટે રહેવાનું છે. વાહ! એ
હું કહું છું કે તું બંધ રે, મને આખી વાત ઓભળવા દે. મારી વાત હજુ નોકરી લાગી યાર. એ, મારી વાત હજુ પૂરી નહીં થઈ. આ વાત અમે બે જણા એકન કરતા હતા હા હા અને વાકમાં ચેન્જી કર રહી નીકળ્યો અને ચેન્જી અમને બે જણા ભાડી ગયો. એટલે ચેન્જી અમને કીધું કે એ ખેગારજી આની વાતો કરો છો લ્યા. એટલે મેં ચેન્જીને કીધું કે ચેન્જી બલ્લુએ મને નોકરી આલી છે અને ડેરીમાં મને નોકરી મળી જશે અને મારે વધારે કામ કરવાનું નહીં, ખાલી એટલું જ કામ કરવાનું છે જે આપણે કેન આવે ને કેમ એના ઢોકળા ખોલવા રહેવાનું છે. એટલે ચેન્જી મને શું કીધું ખબર છે કે ખેગારજી ઢોકળા ખોલવાનું તમારું કામ નહીં લ્યા. અરે તમારાથી બહેણીને ઢોકળા ખોલતા નહીં તો ક્યારના ઢોકળા ચોથી ખુલી લ્યા. હવે આ વાત ચેન્જી શી રીતની ખબર પડી હા એ બાપુજી મોટા છે એમ ખબર હશે. આરા અહીંયાના કુટુંબમાં મોટા છે. અને હવે હું તમને ગડિયાવાળી વાત કરું. આ બાપે લ્યા ને બાપે ભણમો છે. જો હું ક્યારથી હેડો બરાબર, ખેતરમાં જતો ખેતરને ધોપે જઈને ઉભો રહ્યો બરાબર, અને ધોપો એટલે ગેડિયો આયો અને ગેડીએ ડાયરેક્ટ આ બહેણી વાળી વાત કરી. એટલે ગેડિયાને ચોથી ખબર પડી બાપુજી. આ તમે જવાબ આલો. આખી વાતો કરવા દે પણ મને. હા, આખી વાતો કરવા જોઈએ. અરે આખી વાતમાં કોઈ નહીં લે. એક મિનિટ, ફૂમતાઈએ વાત ઉગાઈ છે, ફૂમતાઈ વાત કરો. વાત પટી ગઈ. ગેડિયાવાળી એમ હું શું કહું છું તમને મારા કે વાત બધી જણાવવી પડે. ચાર દંડુ થાય છે. હા, ચાલો. શું થાય તાડોનું? આબરૂ જાય છે તો. તમે શાનું? એમને ઓપડો મારી વાત. ખોલી જા. તમે ચોપો નહીં ખોલી આ તો છે. પણ તો કહેવું જ પડે નહીં ને. ના ના કહેવાય? એટલે કોઈ આબરૂ કાઢવા નહીં આયા. આબરૂ શેની જાય આબરૂ આમાં? અરે વાઘુજી વાત પટી છે. ગેડિયા વાળી વાતમાં કોઈ નહીં લે. હવે એની વાતમાં કોઈ નહીં. એમ નહીં. હવે મારી વાત આપણો ખેગારજી. હા. હું નહીં બોલતો લે. બંધ થો તમે બે. સાઈડ મારો. એટલે હું મોટો છું. હા તમે મોટા છો પણ વાઘુજી જેટલી બુદ્ધિ નહીં તમારા જોડે. તાણી બુદ્ધિ વાઘુજી જોડે છે. ઓય હવે વાઘુજી તમે આગેવાન છો અને આ મેટરમાં તમે ઓનો રસ્તો કાઢી આલો કે આ બધાને કીધું કે નહીં. અરે હાલ ખબર પડી જાય. આ કોઈ નાના ઊની વાત નહીં. હા. તાણી અરે ધૂળ કાઢી નાખું કીધું હોય તો જીભ કાપી નાખું એની. એ તો તમે મોટા છો ને મને વિશ્વાસ છે લે. આપણે મનમોય નતું સમાધાન કર્યું છે તાણી. ગળાં છો. આ તો કોઈ નાટક થાય ઘડીએ ઘડીએ. વાત સાચી છે. ગામમાં વાતો કરો આવી. ના કરો. કને કીધું લે હરી? હા? બાસ્કુ તે કીધું તું કોઈ? હા તો બોલી દાજો ગળાની ચોકન નકે ઓતેડા ઉચી તારી જીભ બહાર પડી છે. સાચું. હા. અરે કીધું નતું પણ આ તો રાતે હું ભજનમાં જોતો ને એટલે વાતમાંથી વાત ને હરી ને એટલે કીધું તું એટલે આ ગાડીઓ વાપરી ગયો છે. એટલે પહેલા તો તું ભજનમાં ભક્તિ કરવા જોઈએ છે કે બીજાની નિંદા કરવા જોઈએ છે? હા? એટલે નિંદા હું નતો કરતો, બીજા બધા કરતા હતા. સાચું. પટી. હવે ગબ્બી જેવું મોટું કર્યા વાળા બોલ. અલે મારું માથું વટાઈ ગયું માથું. તાણે આ બોલીને આવ્યો છું પાંચ જણા વચ્ચે તમે આવરું હું રાશી મારી. મારા મનમાં એવું નતું યાર. હું કાલ હોજે ડેરી ગયો તો ને દૂધ ભરાવા, તે ચેન્જી કણા હતો દૂધ ભરાવા બરાબર. ઈ મારા આગળ જ ઊભો હતો અને એનો નંબર આવ્યો અને એ બહેણે તો ઢોકણું નતું ખુલી ગયો તો. એટલે તમે ખોલી આલ્યું. હા. એક મિનિટ ભૂપતજી. હા, તમે મોટા છો. મેં ઢોકણું ખોલી આલ્યું અને વાત કરી કે એટલે તે ખુલ્યા લું ઓવે. આ કરી વાત કરી. મેં કીધું પછી ચેન્જીને કીધું અમારામાં આજ આવો બનાવ બન્યો હતો. ફૂમતાઈ બહેણી ઢોકણું નતું ખુલતું એટલે ફૂમતાઈ માંથી રહ્યા ઈ નથી ના ખુલ્યું. ખેગારજી માંથી રહ્યા ઈ નથી ના ખુલ્યું. ભૂપતજી માંથી રહ્યા ઈ નથી ના ખુલ્યું. પછી ભૂપતજી અને ખેગારજી બે જણા ભેગા થઈને ઊંધા પડીને મથ્યા તો ઈ નથી ના ખુલ્યું. ખાલી આટલી વાત મેં કરી હતી એટલે તરત ખોલી નાખ્યું. તમે શાંતિ રાખો. લા, શાંતિ રાખો. તમે શાંતિ રાખો. હવે તે વાત કરી તું પાર્લર બંધ કર. આ હરીભાનું પાર્લર તું બંધ કર અને તું ડેરીએ જતો રે ઢોકણા ખોલવા. પણ મેં શું કર્યું છે? ચમ તારે તો બવડામાં બળ વધારે છે એટલે હવે તું ઢોકણા ખોલ બહેણીયાનો. હા? ઓને લઈ તો લ્યા. ઓને લઈ તો અને તમારી જે જેટલી બહેણીઓ હોય ને બધા ઢોકણા ખોલાવો. એક મિનિટ મુદ્દાની વાત. કણ જાણી તમે વાત કરી. હા? ત્યાં નામ ડેરીએ પબ્લિક કેટલી હતી? વધારે મોણ નતું 100-200 જતું. લ્યો. આ ભયાની આબરૂ હું રહી? હા? આ ભયાની આબરૂ હું રાશી હરી તમે? હે? અમે તો ખાલી એમણે વાત કરી હતી. અલ્યા એ ત્યાંના વાત નહીં ટકતી. જો ફરશે ને ઈકણ કે હઈ રહ્યો. હા. જા વાઘુજી. આબરૂ કાઢી મારી આબરૂ કાઢી. એ તમે એવાની વાત કરો છો તમારે અપાશીર ની ખબર પડી હા મેં કીધું નહીં તમને કહું. તો ખબર શીર ની પડી એમ કહું અરે હું નભો બે ખાવા બેઠા હતા અને
નફો કે મારે દૂધ નહીં ખાવું, મારે છાશ ખાવી છે. કીધું મૂર્ખા દૂધ ખા. તો આપણે તારે હરિકાકા જેવી તાકાત આવે. હરિકાકે નારિયોળે ફોડી નાખ્યું તું ને બહેણીનું ઢોકળું ખોલી નાખ્યું તું. એવું એમ આ બાકી હું ખોટી વાત ના કરું એમ. અરે વાઘુજી એક મિનિટ આમાં તમારા વખ નહીં લ્યા. તમારા બાએ આવા જતા એને પેટમાં વાત ના ટકતી. કોક લગીર વાત હોય ને મારા ડોહાની તો ગામમાં ફરી ફરીને કરતા. હવે તમે શું હોય. રાખજો, તમે મોટા બહુ થઈ અને ગયા. કોકના નેતું તકાળવા તમારો બાર રાજી રહેતા એટલે તમે એવા જ વાત કરી. એક મિનિટ, આ મારો વારો આવ્યો, હું કહું છું. જવાબ આલજે. આલુ. એ પ્રમાણે આલજે. તમે તઈને તઈને તમારા બા જેવા જ છો લ્યા. વાપરો મારી વાત. હા, હા. આ અમાર બા જેવા આમી છે. બરાબર. આપણે વાયકણ છે ને હાજર, હા. મારો બા તો હાજર નહીં ને. નહીં એટલે મહેરબાની કરીને એની વાત વચ્ચે ના લાવો. આમાં જે કહેવું હોય ને ઈ કહો. એટલે તમારા બાની ટેવ તમારા અંદર હાજર છે. અરે એટલે મારા બાએ મને એવું નહીં શીખવાડ્યું કે ભયાની ચોઈ જઈને ઉડાવું. આ તમારા બા તો શીખવાડ્યું છે કે બેટા બોલી બોલીને આવતું રહેવાનું. કાતરી વાળા બેઠા છે હવે એટલે એક ભૂપતજી, મિનિટ. એક જ મિનિટ મારી વાત સાંભળો. અમે અમારા બા જેવા છે. એમત વાળા સજ, સજ. એમત વાળા છે એમત- અને અમારે વાતો કરવા જોવી છે. બાકી તમારા બાની ઘોડ માય કાંગલી નહીં અમે. કાતરોબા હેમત વાળા નતા, આડિયા જેવા હતા. આડિયા કોઠે ચિઠ્ઠી આખા ગામમાં ફરી ફરીને કહેતા. અને ગામમાં કોકને કોક વાત ચોક પોકાળી હોય ને તો કાતરાઈને અભરતા વાત કરી એટલે આખા ગામમાં ફોડાય અને જાય. તમારા બા માય કાંગલી આખા ગામમાં બોલી બોલીને આવતા ખાલી બોલવાનો પાવર છે. શાંતિ રાખો કે આ ધરમનું ખાઈ ખાઈને બનાવ્યો છે. શાંતિ રાખો કે હે? આ જુઓ લડવા આયા છે. સાંભળો મારી વાત, ચમ તમે ઉધડું રાખ્યું છે? લડવા આયા અમાર ઘેર કેમ અમને તઈને બહેન ભેગા કર્યા અને કે લડવું છે હાર્યા કે છે? તો સાચી વાત છે. અરે પણ આયા છે ને કાળ ધાડ થઈને. મફુજી એક મિનિટ લડવા માટે અમે નહીં આયા. તો ચમ આયા છો? તમે આપણે બધાને ભેગા કરીને સમાધાન કર્યું તું કે નહીં? એટલે સમાધાનની હદ હોય ભલા આદમી. અલ્યા બોલી બોલીને ફરો છો તમે હે? એની વાત ઓપડો પેલા. સમાધાન થઈ ગયું તો દીવો ભરાઈ ગયો તો ને મોગી માની જય બોલાઈ જાય તી. હા જઈએ બોલાઈ જીતી પણ કના માટે? આપણા માટે. પણ ઓયાના માટે એટલેથી શરૂઆત થતી હતી. વળી શેની શરૂઆત થઈ? પેલું બહેણીનું ઢોકણું આપણાથી ખોલ્યું નહીં એટલે હરિભાઈએ ખોલ્યું તું કે નહીં? ઓવે ઓવે. હા હરિભાઈએ ઢોકણું ખોલી અને પછી આખા ગામમાં વાતો કરી કે ઓયાનાથી ઢોકણે ખુલતા નહીં. પૂછો ઓયાને. હરીજી આ વાત સાચી છે? અરે મફુજી આખા ગામમાં વાત નહીં કરી મેં. અલ્યા નારિયેળ વભળો મારી વાત કે તમારા બવડામાં બળશે, તમારાથી નારિયેળ ફૂટ્યું. ઓય તો અમે રાજી હતા ને બધા રાજી હતા, સમાધાન થઈ ગયું તું. પેલા આદમીના ઢોકણું ખોલ્યું એ બધું કહી દીધું ગામ વચ્ચે. અરે મફુજી ગામ વચ્ચે નહીં કીધું મેં. ડેરી આગળ કીધું, ડેરી આગળ. ડેરી એ વાત કરી છે. એટલે એ પેલા ચેન્જી એકલા કીધું તું અને એ વાતમાંથી ખાલી વાત નીકળી હતી. કોઈ એવી ગમન કરીને નતું કીધું મેં. અલ્યા પણ આપણા ભયાની આબરૂ આપણે ના ઉદળાય એટલે તો આપણને ખબર પડવી જોઈએ ભલા આદમી. સારું ભાઈ, ભૂલ થઈ ગઈ ભાઈ. સાચું સાચું મફુજી પણ આ તો કેવું છે બાપ એવા બેટા ને વડ એવા અરે, બેટા. કાળ મુઠા તે બોલે. બાવથી ના બોલ. હવે ના બોલ. શું? કાવ ના થા તું, કાવ બાવથી ના ના થા. બોલ. જીભ ખેંચી દે. હા. તારા મને. એ, તાકાત તો તમે જોઈ જ લીધી છે એ. પણ આમાં ના પડતા. ઠેઠથી જોતા આવા એટલે હતા હવે ભગવાન તમારી તાકાત માપી છે હા હા આ તો આયતો મેદાનમાં હેડો. એ. કને આપું છે મારા હોમે. આય, તું આવે છે? આય આપું. ભાઈ લે, શાંતિ રાખો કે શાંતિ રાખો કે હમણાં હેડો હેડો. પણ મફુજી ધક્કા મારી સી લ્યા. શાંતિ રાખો મફુજી. મને બોલવા દો નહીં યાર. હારું. બાપુજી એક મિનિટ જો અમારે હરીએ અને બાસ્કેએ વાત કરી બરોબર. તમે એ કરી મેં તો અભાન ધોરણ હા વાત કરી. હા કરી. વાતામાં વાત નીકળી એટલે વાત કરી. હવે હરિભાઈ વતી અને અમારા બાસ્કે વતી અને મારા વતી હું તમારા ચારાની માફી માંગુ છું. માફી માગે હવે કોઈ મેળ આવશે નહીં. હવે વભળો મારી વાત, બે હાથ જોડ્યા છે અને વાઘુજી મોટા છે અને માફી માંગી લીધી એટલે વાર્તા થઈ ગઈ પૂરી. બાપુજી, બે હાથ હવે જોડવાના નહીં, બે હાથ ઉપાડવાના છે. હા અરે કનામાં તાકાત છે હાથ ઉપાડે. તમે તાકાતની વાત કરો છો. તમે તાકાતની હાથ ઉપાડવાની વાત ભૂલી જવાની લ્યા. હરખો ઉભો રહે પેલા ભાજી ગયેલા. હું બોલ્યા ખેકર તમે હું બોલ્યા એટલે તમે તાકાતની વાત કરો છો ને? તમારા હાથમાં તાકાત બહુ છે બરોબર,
હવે હાથની તાકાત માપી છે હા તે ધોકા લઈને આવતા રહો છો એમ નહીં એમ નહીં આલા. પેલા હાથ તો મજબૂત કરો એટલે હાથ કના મજબૂત છે કના નહીં એ હવે આખું ગોમ જોણ છે. હા હા વાઢાઈ. તો અમે તોડી ગયું લે આ એટલે જોણી ગયું છે પણ ખોટી વાત જોણી ગયું છે. હા હવે કેટલા સાવા અને થાવ? તમે હે? મફુજી હવે તમારા બા ઓફળો કે લે તમારા બાનું નામ કેટલું કાઢશો તમે હે? અરે બાનું નામ કાઢવાનું નહીં બાનું નામ રાખવાનું હું છે બેન કહું છું કાતરાઈ વાળાને કહું છું તેતરાઈ વાળાને જ કહું છું અમે તો અમારું બાનું નામ રાખ્યું છે. હે? હા એટલે હવે મારા જોડે ઓફળો મારી વાત કે હું સમાધાન કરવા માટે આવ્યો છું એવી જૂની વાતો ના સંભાળો હવે જૂની વાતો સંભાળવાની છે જૂની વાતો સંભાળશો ને તો ઓફળો મારી વાત કે આપણા બાનો ચોપડો મારા જોડે પડ્યો છે ને વાયના બાનો ચોપડો મારા જોડે પડ્યો છે આખા ગામમાં સાવા થઈ જાઓ તમે અરે મફુજી ચોપડાની વાત નહીં હા આ કાતરાઈ વાળાને હાથની તાકાતનો બહુ ઘમંડ છે બરોબર એટલે અમારે ગમે તે કરીને તમારા હાથની તાકાતનો પાવર ઉતારવો છે આ તમારે પાવર ઉતારવો છે આ પાવર ઉતારવા માટે તમે કરશો શું એવું છે એમ એના માટે મારા જોડે જોરદાર આઈડિયા છે કોઈ લડવાની જરૂર નહીં લ્યા લડવાની જરૂર નહીં હરીભાઈ હા હાથનો પાવર ઉતારવા માટે અને હાથની તાકાત માપવા માટે આપણે બે કુટુંબ વચ્ચે પંજાની હરીફાઈ કરવાની છે હાથ ગોમે હાથ તૈયાર મંજૂર તૈયાર છે હેડો અત્યારે તમારું ભલો થાય તમારું હવે મેન રસ્તે આયા છો કશો વાંધો નહીં પંજાની રમત રાખવી છે ગમે તે કરીને આનો પાવર ઉતરાવો છે ચાણી બોલો હેડો ચાણી. એટલે દાડો મફુજી નક્કી કરશી અત્યારે આવી જાઓ ને ભાઈ. શાંતિ રાખો કે પેલા આદમી તાત્કાલિક ના હોય યાર હા હા તમારે જાણી રાખવું હોય તાણી પણ મારી વાત આપણો મારી વાત આપણો શિયાળનું જાણી મોત આવે ને શિયાળનું એટલે શેતર બાજુ દોડે સમજ્યા? એવું કર્યું કશો તમે. વાંધો નહીં શો દોડતી એટલે શિયાળનું મોત આવે ને એટલે ગોમ હમું દોડે ખેતર હમું ના થાય અલ્યા એ કોઈને કહેવત નહીં આવડતી. શિયાળનું મોત આવે ને એટલે શેર બાજુ દોડે શેર બાજુ. ઓવે શેરેની શેર બજારમાં દોડે તો દોડતું દોડવા દો ભળો મારી વાત પંજાની રમત તમારે રાખવી છે એટલે આજ ને આજ રાખવી છે કે પછી તમારે મોહલત જોવા છે તમે કોતાણી આપણે થોડા ટાઈમ ટાઈમ જોવો બે ચાર હવે હું શું કહું છું એ બાપુજી ઉતાવળા ના થતા હું શું કહું છું પણ મારા હોમીચીઓ આવશે મારા હોમીચીઓ આવશે. આદો ખાલી એ જો ખાલી તમારે જવાનું છે અરે હોમે ના વભાઈ મને હાલ મેં નક્કી કરી દીધું છે હું મોટો છું બરાબર હું કહું એ થાય તું જાય મારી સામે તું જાય વાપડી થોડીક આબરૂ બચી છે એટલે નારિયેળે તમારાથી નહીં ફૂટ્યું બહેણીનું ઢોકે તમારાથી નહીં ખુલ્યું હવે તીર હવે છૂટી ગયું છે ફોડવાનું નહીં વધેરવાનું છે. અને મફુજી બધી વખતે ઈયાનો નસીબ સાથ ના હાલે અમુક સમય આપણને હાલી જોઈએ એમ અને આપણા મોય- પંજામાં તમે હારી જાહો તો શા મોઢે ઘેર એમ જાહો? નહીં પણ ઓમે કોઈ આબરૂ તાકાત- ચો રહી છે. કોઈ તાકાત ઓછી છે? તાકાત ઓછી હોય હું જોતો આવું છું અને તારું હોય હોય હવે કેન્સલ નહીં થાય હો અરે ના થાય કેન્સલ લે હા કેન્સલ હવે નહીં થાય આ ફાઇનલ થઈ ગયો. અમે કઈના નક્કી કરીને બેઠા હતા પણ આ વચમાં સમાધાન થઈ ગયું ને એટલે આ વાત પડી હતી દબાઈ ગઈ હતી અને વળી પાછી ખુલી છે એટલે હવે દબાવા નહીં દે કશો વાંધો નહીં તો પછી તમારે પહેલા વાત કરી દેવી જ લે કશો વાંધો. વાત સારી છે મને ગમી બબડો મારી વાત આરી વાત ગમી છે એટલે આ વાત આવશે ને એટલે અંતે આવશે હાચું હા આવશે આ ઝઘડાનો અંત આવશે બરાબર. કેમ કે એક જણો તો હારવાનો જ છે અને મફુજી એક બોલી હા. જે મોણો હારી જાય એનો પછી જિંદગી ભર કોઈના ઊંચા અવાજે વાત નહીં કરી કે એ તાકાત વાળો જો અમે હારી જાવ તો આખી જિંદગી તમારા આમાં ઊંચા અવાજથી વાત નહીં કરો ચમ કે અમે તમારાથી હારી ગયેલા કે ઓમે ના બોલી કહેતા નહીં બંધો લ્યા. એટલે હજી એક હાર્યા નહીં હરીભાઈ એ વાઘુજી આ દરવાજો મજબૂત છે. મજબૂત છે એવું એ એટલે તોડી નાખે નો ભાઈ તાકાત બતાવી હોય ને તો અળવી જગ્યાએ નહીં બતાવવાની દુશ્મનો સામે બતાવવાની એટલે ખબર પડે લ્યા અલે હોમે જ ઊભા છે રહેવાતું નહીં મારાથી રહેવાતું આ નહીં. એટલે મારા ખ્યાગારને હું એમ જ કહું છું કે ખોટી છે ની તાકાત છે વેર નહીં કરવાની દુશ્મનો સામે બતાવવાની એટલે એને ખબર પડે ઉએ એ, બાપુજી, એક વાત બે બાયડા છે હું ન ખાઈ આલ્યો ખેગા એક તું તોડ અને એક હું તોડું હેડ આખો દાડો આબરૂ લેવાની આખો દાડો ભયાની આબરૂ લેવાની હા મેદાનમાં આવી જાય ઘૂમતા તમે હમણાં અવતારો એનામાં તાકાત ઘણી છે લ્યા પોપટજી
ગળાની સોગન આર્યા કીધી ને, મને લગી સિરિયસ લાગતું જ નહીં. આવું આવે મને તો. અમારા આવું જોડે આવે. તાકાત નહીં, તમારી જોડે તાકાત છે. હાલ અમારો સમય એવો છે એટલે તમને આવું આવશે. હવે જેણી જેણી વાતો પડતી મેલો. મફુજી, એક મિનિટ. રાવણને હોનાની લંકા હતી, હા. એને અભિમાન હતો, પણ ના રહી. શું કેવું? બરાબર. એટલે દા માથા હતા એની જોડે, પણ એને અભિમાન હતો, એકે ના રહ્યું. ઈ રાવણ તમે છો. એ બધી વધારાની વાતો ના કરો. બાપુજી તમે ખાલી દાડો કહો હવે. એટલે તમારે હારી ચેલેન્જ રાખવી જ છે. ઓહો! કમ્પ્લીટ. હા. ફાઇનલ. ફાઇનલ. પમ દાડે. કેટલા વાગે પમ દાડે 9 વાગે આઈ જાજો. બધા ભેળા થઈને પાછળ આવજો. ઓકે. એટલે જગ્યા આપણે બધા ભેળા થઈને બેસીને નક્કી કરશું. એટલે આય તમે જાજો હવે. પણ કાલ તમે કોઈ ભેળા થતા નહીં. કાલે અમે પ્રેક્ટિસ કરશું. હા મફુજી, અમારી જવાબદારી મારી ભાઈ. હા એમ. જો કાલ ભેળા થયા તો તમે લડ્યા વાળા રહો નહીં. પણ જો લડશો તો પંજાની ચેલેન્જ થાય નહીં. લડવા અને ખરેખર પંજાની ચેલેન્જ નહીં થાય નહીં તો બે ભાઈના કુટુંબના આ વાતની કોઈ દાડો ખમન મજા થાય નહીં. હા, મારું 500 પાટણ. હા.